રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો જોડાયા હતા। આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાનાર છે, ત્યારે વિવિધ રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો પોતાની તૈયારીમાં લાગી ગયા છે। છેવાડાના મતદાર સુધી કેવી રીતે પહોંચવું અને તેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દરેક વિધાનસભામાં વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ જેતપુર ખાતે પણ એક વિશાળ બાઇક રેલી યોજાઈ હતી। તેમાં તમામ બાઇકરો પર ભાજપની ધજા પતાકાઓ લગાવવામાં આવી હતી। જેતપુર જીમખાનાથી શરૂ થયેલ આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। વિધાનસભા મત વિસ્તારમાં ફરનારી આ વિજય સંકલ્પ બાઇક રેલીને જેતપુર શહેર ભાજપ મંત્રી કિશોર શાહ તેમજ મનસુખ ખાચરિયા તેમજ જયંતિ રામોલિયાએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવી હતી, જે આ બાઇક રેલીના ચાલકોને પણ વિજય તિલક કરી મીઠું મોં કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી જેતપુર દ્વારા આયોજિત બાઇક રેલીની અંદર વિજય સંકલ્પ રેલીની અંદર ઉપસ્થિત સૌ ગ્રામ્ય વિસ્તાર શહેર વિસ્તારના કાર્યકર્તા બંધુઓ ભાઈઓ અને બહેનો દ્વારા આજે સમગ્ર જેતપુર તાલુકાની અંદર અને જેતપુર શહેરની અંદર નવાગઢની અંદર જામકંડોળા તાલુકાની અંદર બાઇક દ્વારા મોટી સંખ્યામાં રેલી લઈ અને ફરવાના છીએ અને આગામી દિવસોની અંદર 2019ની જે ચૂંટણી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો સંદેશો પહોંચાડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીઓ દ્વારા આયોજિત કાર્યક્રમો કમલદીપ કાર્યક્રમ હોય કે લાભાર્થીઓને ત્યાં જઈ અને દીપક કરવાની બાબત હોય કે સર્વ જ્ઞાતિને સર્વ સમાજોને સાથે જોડી અને રાષ્ટ્રના હિતની અંદર આવનારા દિવસોની અંદર ફરી પાછી મજબૂત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાય, દેશની અંદર સુખ ચેન અને અમનનું વાતાવરણ થાય, એનો સંદેશો લઈ અને આખા તાલુકાભરની અંદર યુવાનો દ્વારા આખા દેશની અંદર આજે અમિત શાહ દ્વારા જે રેલીનું જે પ્રસ્થાન કરવામાં આવશે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ દ્વારા આજે વિજય સંકલ્પ રેલીનું દિલ્હીની અંદર પ્રસ્થાન કરાવી અને સમગ્ર દેશની અંદર ઘર ઘર સુધી આ રેલી જવાની છે અને આગામી 2019ની ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી અને એની સહયોગી 400 સીટ ઉપર લઈ અને આજના રેલીનો અમારો વિજય સંકલ્પ છે। ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભાવેશ ટાંક સાથે ફારૂક મોદન, S24 ન્યૂઝ, જેતપુર।